સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે ને એમાં અરવિંદ લાડાણી અને દિનેશ ખટારિયાની જોડી ફરી એકવાર મેદાને આવી છે અને આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અત્યારે જોવા જઈએ તો ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને સ્વાભાવિક છે કે ચૂંટણી આવે એટલે બધા નેતાઓ અને લોકોની યાદ આવતી હોય છે મત માંગવા માટે. હવે એના જ કારણે લોકો મતો મેળવવા માટે નેતાઓ નીકળી પડતા હોય છે અને આવું જ કંઈ થયું છે માણાવદરમાં, જેમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને દિનેશ ખટારિયા સાથે જેમણે પાછું આમ આદમી પાર્ટીનું હવે રટણ ચલાવવાનું શરૂ કરી દીધું છે. પણ અમે અહીંયા અરવિંદ લાડાણીને એવું કહેવા માંગીએ છીએ કે અરવિંદભાઈ, તમે વોટ માંગવા તો નીકળ્યા છો, પણ જે હિસાબથી તમે 200 કરોડના વિકાસ બતાવી લોકોના મત મેળવવાની વાતો કરી રહ્યા છો, પર અરવિંદભાઈ તમારા વિસ્તારના લોકોની રોડ રસ્તાની સમસ્યા હજુ પણ એવી ને એવી જ છે. ખેર, એ બાબતો આગળ ચર્ચા કરીશું. સૌપ્રથમ એ સાંભળી લઈએ કે અરવિંદ લાડાણીનું અને દિનેશ ખટારિયાનું શું કહેવું છે. ટૂંકમાં કહી દઉં કેમ બધા ભેગા થયા. હવે હું રિઝલ્ટ આવી તમારે જોવા. ગઈ ચૂંટણીમાં અને અમે બધા હતા, એ રિઝલ્ટ અલગ હતું. હવે બધા ભેગા થાય તો રિઝલ્ટ હું આવે એનો પ્રશ્ન જ કરવા નથી થતો. મિત્રો, તમારું કામ ખૂબ સમજ્યું છે, કાંઈ કોઈને કહેવાનું નથી. આ બધા બેઠા ને સર્વજ્ઞાતિ આવી ગયા, આમાં જે નક્કી કરે ફાઇનલ જ હોય. ગયા વખતે જે થયું એથી વિશેષ આનું કઈ થાય. આપણી કોઈ પણ ભોગે વંથલી તાલુકા પંચાયતની જે કણજા સીટ છે એમાં તમને એવું લાગતું એ પ્રેસ્ટી ઇસ્યુ થાય. કાંઈ ઇસ્યુ નથી થવાનું, બધું ગેવડા ફૂકતું જવાનું. આ હાવેનો કે કોંગ્રેસ આ હાલવા નથી. અમે સમજીનામાં આવી ગયા. ચોખવટ કરતો અમે વરદી રહ્યા, ઘણું બધું જોયું કે વિકાસ કરવો હોય ને આપણા વિસ્તારનું હિત જોવું હોય તો શું કરવું પડે. એ તમને તાજો દાખલો દઈ દઉં તો છેલ્લા 1 વર્ષની અંદર 1 એપ્રિલ થી આ 31 માર્ચ ગઈ આપણા વિસ્તારની અંદર રોડ રસ્તા નાલા પુલિયાની ગ્રાન્ટ માટે મેં સરકારમાંથી 200 કરોડથી વધારે રૂપિયા મંજૂર કરાવ્યા. આ સિવાય સિંચાઈના જે કામો અધૂરા છે એ પણ પૂરા કરવાનો તમામ પ્રયત્ન હાલે. મિત્રો, વિકાસ હું છે મગજમાં રખાય. હું પોતે રાજકારણમાં બીજું કાંઈ માનતો નહીં. ગામડાનો વિકાસ કેમ ટકી રહે અને સ્થળાંતર કેમ અટકે, ગામડા ભૈરા કેમ રહીએ, આપણી મિલકતની આ જાળવણી રહીએ, આપણી જમીન આ વ્યવસ્થિત રહીએ, આ બધાય આપણા માનસિક વિચારો હોવા જોઈએ. કારણ કે આપણે બધા ગામડામાં રહીએ. હું પણ આજની તારીખે ગામડામાં જ રહું, ગામડામાં ઉઠીને સવારે આવું. એટલે મિત્રો, વિશેષ દિનેશભાઈએ ઘણું કીધું, કહ્યું વલીભાઈએ કીધું, આપણા ભાઈ શ્રી ઉમેદવારના પતિ છે એમને પણ ઘણું બધું કીધું. તમારા ગામમાં કોઈ અપેક્ષા રાખતા 80% ઉપર મતદાન પૂરેપૂરું વનતરફી કરી નાખજો, વાત થાય પૂરી. ટેકાના ભાવે મગફળી થી માંડી અને તુવેર થી માંડી મગફળી ખરીદી માટે 15,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે અને એક બાજુ ખેડૂતના ખાતામાં નુકસાનીને વળતર આપી અને એ જ ખેડૂતોની જળસીની ખરીદી માટે ટેકાના ભાવે રાજ્ય અને કેન્દ્રની સરકારે ખરીદી કરી. આ પણ ખાતું સાચું ને? મત કે ના પોજી, ભાજપ ના પોજી, બીજા કોઈ ના પોજી. હજી ઘણા બધા વાતો કરશે, ટૂંકી લાલચ આપશે. મિત્રો, તમારા ગામની અંદર ઉમેદવાર હોય કે જિલ્લા પંચાયતના ઉમેદવાર હોય, માત્ર ને માત્ર જગ્યા પૂરવા માટે છે. જગ્યા પૂરવા માટે આવવાના હોય કે કોંગ્રેસ ના હોય. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ જગ્યા પૂરવા માટે રાખ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર પણ ખાલું ના પડે. માંડવીની વાવણી થઈ જાય, ખેડૂતના દીકરા શું ડોયનું પડ્યું, ડોયનું વાવણી હારે ના થાય. હું ખેડૂતનો દીકરો, આપણે વાવણી વાવીએ પછી ડોયના પડે, એ ડોયના પૂરવા ખાતર પૂરીએ ખડ ના થાય એટલે દોડવા થાય. આ ડોયના પૂર્યા સમજીને મત દેજો. આ ડોયના જ પૂર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર જે દીધા છે અને આમ આદમીના ડોયના પૂરવા સિવાય બીજું કાંઈ છે નહીં. એટલા માટે મિત્રો, એમાં બટન દબાવતા પહેલા હાથ વગર વિચાર કરજો. એટલે કે ઠીક છે, તમારા વિરોધીઓ છે, તમે બોલશો પણ ખરા,
પણ જે લોકોના કામ કર્યા હોત તો તમારે આવું હવે બોલવું ના પડત, તમારે વિરોધીઓ પર આકરા પ્રહારો ના કરવા પડત. કેમ કે અરવિંદભાઈ, જે હિસાબથી તમે 200 કરોડના કામ લઈને આવ્યા છો, 200 કરોડના કામનો વિકાસ અહીંયા બતાવવામાં આવ્યો છે, પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે માણાવદરમાં તો લોકોને રોડ રસ્તાની સમસ્યા છે. એના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જે હિસાબથી વિકાસની વાતો કરો છો, જે હિસાબથી વિકાસના દાવાઓ ઠોકો છો, ખેર તમારી પાર્ટીની જ આદત છે, કેમ કે આમ ભારતીય જનતા પાર્ટી તો વિકાસના દાવાઓ ઠોકવામાં જ રહી ગઈ છે. જો આ બધું ના કર્યું હોત, વિકાસના બોલ બચ્ચન ના કર્યા હોત, તો વિરોધીઓને તમારે જવાબ ના આપવો પડે, તમારું કામ જ બોલી જતું. અરવિંદભાઈ, સાચી વાત છે, કદાચ તમે લોકોને આપી પણ દેશો, આગળના સમયમાં વિકાસના જે દાવાઓ ઠોક્યા છે દાવાઓ પૂરા પણ કરી દેશો, પણ હવે લોકોના માટે કામ કરશો એ વધારે સારું રહેશે. કેમ કે તમારા વિસ્તારના જ લોકો કહી રહ્યા છે કે તમને તો છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તા જોઈએ છે, રોડ રસ્તાની સમસ્યાઓ હલ નથી થતી. ખેર, ચૂંટણીના નામે જે આ લોકો વિકાસની વાત કરી રહ્યા છે, આશા રાખીએ જે બોલો છો તે કરશો પણ ખરા. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.